પ્રાંતિજ તાલુકાના આમોદરા અને આસરોડા ગામની સીમમાં જાહેર સભા યોજાશે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાબરકાંઠામાં જંગી સભા યોજવામાં આવનાર છે, જે પ્રાંતિજ તાલુકાના આમોદરા અને આસરોડા ગામની સીમમાં જાહેર સભા યોજાશે, જેમાં આગામી 1 મેના રોજ જાહેર સભા યોજાશે, જેથી સભા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ સમગ્ર તૈયારીઓ 4 હેલીપેડ અને ડોમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર સભા 50 હેક્ટર કરતાં વધુ જગ્યા પર યોજાશે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે સિકોતર માતાના મંદિરે માતાજીની સ્થાપના અને રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાથપુરા સિકોતર માતાના ભુવાજી દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનારા ભક્તો માટે સુંદર આયોજન કરી માતાજી રમેલ કરવામાં આવી હતી। કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે આવેલ સિકોતર માતાના નવા બનાવેલા મંદિરમાં માતાજીની ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બ્રાહ્મણ તેરવાડિયા સમાજ દરેક પરિવારના સહકારથી માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરના નિર્માણ પછી તારીખ 21ના રોજ માતાજીને નવીન મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે માતાજીની મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી। આ પ્રસંગે નાથપુર ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળીને હર્ષોલ્લાસ માનવ મહેરામણ ઉભરાયું હતું। માતાજીના ભક્ત એવા દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનાર ભક્તોને ખૂબ પ્રેમભર્યો આવકાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવનાર તમામ ભક્તોને તેરવાડિયા સમાજ તરફથી ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિના સમયે સિકોતર માતાને રમેલનું આયોજન કરી બીજા દિવસે તેલ ફૂલ ચડાવીને પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। પ્રાચીન એવા સિકોતર માતાના મંદિરમાં નાથપુરા ગામ અને આજુબાજુના વિસ્તારમાં માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે લોકો બાધા માનતા પૂરી કરવા માટે વિશાળ સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવે છે અને સિકોતર માતા પણ તેમના દ્વારે આવેલા ભક્તોના મનમાં રહેલા કામ અને મનોકામના પૂર્ણ કરે છે। વિશ્વાસ અને શ્રદ્ધા સાથે અવલૌકિક અને આદિત્ય ઉત્સવનું આયોજન તેરવાડિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રમેશભાઈ ત્રિવેદી, પરેશભાઈ ત્રિવેદી, ગજેન્દ્રભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ત્રિવેદી તેમજ તેરવાડિયા સમાજના યુવાનો, મહિલાઓ, બાળકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, કાંકરેજ। પ્રાંતિજ મહિલા મોરચા સંગઠન દ્વારા સાબરકાંઠા સાંસદ ઉમેદવાર શોભનાબેન બારૈયાનો પ્રચાર પ્રસાર માટે નગરની વિવિધ સોસાયટીઓમાં ઘરે જઈને મહિલાઓને ભાજપ માટે મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે। લોકસભાની ચૂંટણી માટે કેટલાક રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે, તો વતી કેટલાક રાજ્યોમાં આગામી દિવસમાં મતદાન થનાર છે। ત્યારે પ્રાંતિજ મહિલા મોરચાની બહેનો દ્વારા સાબરકાંઠાના સાંસદના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચારનો વેગ ઝડપથી પ્રસરી રહ્યો છે। પ્રાંતિજ શહેર મહિલા મોરચાની ઉત્સાહી બહેનો શોભનાબેન બારૈયાના પ્રચાર માટે નગરની વિવિધ સોસાયટી વિસ્તારોની મુલાકાત લઈને ઘરે ઘરે ફરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપીને જ્વલંત વિજયી બનાવવા અપીલ કરી રહી છે। મહિલા મોરચાની સશક્ત બહેનો નારી શક્તિના પ્રદર્શન કરાવીને મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાના કમળના નિશાન ઉપર મતદાન કરીને આગામી 7મી જૂનના રોજ યોજાનાર ચૂંટણીમાં ખૂબ જ મોટી લીડ સાથે જ્વલંત વિજય અપાવવા મતદાતા બહેનો તેમજ ભાઈઓને અપીલ કરી રહી છે। મુસ્લિમ સમાજની વસ્તી ધરાવતી ખ્વાજા ગરીબ નવાઝ સોસાયટી, હસનૈન પાર્ક સોસાયટી, નબીલા સોસાયટી તેમજ આશિયાના સોસાયટીઓમાં મુલાકાત લીધી હતી।
તેમજ હિન્દુ સમાજનો લોકો રહે છે તેવી સ્વાગત ગોપીનાથ, ગ્રીન પાર્ક 1, 2 અને 3, કચ્છી પટેલ સમાજ સોસાયટી, રબારીવાસ, સિનેમા રોડ જેવા વિસ્તારોમાં જઈને પ્રચાર કર્યો હતો. શહેર મંડળ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન સોની, ઉપપ્રમુખ પદ્માબેન રાવલ, ઉપપ્રમુખ રિદ્ધિબેન ભટ્ટ, મંત્રી સોનલબેન દેસાઈ તેમજ અન્ય મહિલા મોરચાની બહેનો તેમની સમગ્ર ટીમ સાથે ઉમેદવાર શોભનાબેન બારિયાના પ્રચાર માટે પ્રશંસનીય કામગીરી કરી રહેલ નજરે પડે છે. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.